નથી। આપના ઇટાલિયા સામે ભાજપના કિરીટ પટેલને ટિકિટ અપાઈ ગઈ છે। આ ન્યૂઝ રૂમનો દાવો સાચો પડ્યો છે। અત્યારે મહત્વના અને સૌથી મોટા સમાચાર કે જ્યાં ન્યૂઝ રૂમે આજે સવારે જ દાવો કર્યો હતો અને ન્યૂઝ રૂમના સૂત્રોએ જણાવ્યું હતું કે કિરીટ પટેલને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે તેવા એંધાણ તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે અને કિરીટ પટેલ એ ટિકિટની રેસમાં સૌથી આગળ જોવા મળી રહ્યા છે। ત્યારે વિસાવદર પેટા ચૂંટણીને લઈને આ સૌથી મોટા સમાચાર કે જ્યાં કડી બેઠક પર ભાજપે રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી છે। વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીનું મોટું ગેમ્બલ જોવા મળ્યું છે। વિસાવદર બેઠક પરથી ભૂપત ભાયણીની ટિકિટ કપાઈ ગઈ છે। સાથે સાથે આ આખી ઘટનાને લઈને જે જયેશ રાદડિયા છે, જે પ્રભારી જયેશ રાદડિયાએ પણ કિરીટ પટેલ માટે લોમ્બિંગ કર્યાના સમાચાર મળી રહ્યા છે। પણ સૌથી મોટા સમાચાર કિરીટ પટેલને ટિકિટ અપાય છે તો બીજી તરફ ભૂપત ભાયાણીની પહેલેથી જ ખબર હતી કે ટિકિટ કપાય એમ છે। સાથે સાથે અત્યારે જે સામે આવી રહ્યા છે સમાચાર કે જ્યાં ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલનો પણ આભાર માન્યો છે કિરીટ પટેલે અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ છે કિરીટ પટેલ, સહકારી આગેવાન છે કિરીટ પટેલ, રાજનીતિનું બહોળો અનુભવ છે। હવે સામે વિસાવદરમાં ભાજપના ઉમેદવારનું નામ જાહેર થયું છે ને ગોપાલ ઇટાલિયા સામે હવે ભાજપના કિરીટ પટેલ ચૂંટણી લડશે। જો કે કોંગ્રેસે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી, પરંતુ મહત્વના સમાચાર એ કે વિસાવદર ખૂબ ચર્ચિત બેઠક હતી અને આ ખૂબ ચર્ચિત બેઠકમાં કિરીટ પટેલનું નામ સામે આવતા જ હવે ભાજપ જે છે લગભગ કહેવાય રહ્યું છે કે અત્યારે આવું તો ક્યારેય ચૂંટણીમાં થયું નથી કે ભારતીય જનતા પાર્ટી એટલી વાર લગાડી હોય ઉમેદવાર જાહેર કરવામાં, પણ ક્યાંક કિરીટ પટેલની જાહેરાત કરવામાં થોડી વિલંબ થઈ છે, પણ આખરે મધરાત્રે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારની જાહેરાત કરી દીધી છે। મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।